તો ઉગ્યાના પોરમાં બધેથી પહેલાં જય શ્રી રામ ને જય ઠાકરભાઈ બધે. હું હા તમારું પરમ મિત્ર બીકે આયર અને સ્વાગત કરતો હું આજના આપણા નવા વ્લોગમાં. તો આજ પણ ઉગ્યાના પોરમાં આપણે જોયો તો આપણું કામકાજ ખાસ કંઈ હે નહીં. હવે પહેલાં તો એકાદો આંટો બિલ્લોરાણી લઈને ગામમાં દેતા આવીએ. માન ક્યાંક કામ ખોલે, લોટરી બોટરી લાગે તો ભાઈ કામે જેવું આરામથી નકા આખોડી આજે ઘરે બેઠા હશું આપણે. એટલે હવે બિલ્લોરાણી લઈને જેવું ગામમાં તો આપણો ફેમસ ડાયલોગ પણ એકવાર ભણવો ખપે ને. તો આજ પણ આપણે ચલો ફલો ભણો ને ગામની નવી હેડીમાંથી ગામમાં નીકળું ગયા બિલ્લોરાણી લઈને, કારણ કે જૂના રોડમાં ભયું આવતી હતું અને ભયું કંઈક ખૂના બુના હણે એ કરતાં ગામની નવી હેડીમાંથી ગામમાં આંટો મારવા જાવો એ સારો. જો ગામમાં જતા ને આપણે ખબર જ હતી ક્યાંક લોટરી લાગે, મમ્મુભાઈને ફોન આવું ગઈ હવે જવાનું એની એન્ડી કાઢાવા. મમ્મુભાઈનો ફોન આવ્યો હતો એટલે આપણે એને ખેતરે પહોંચ્યો એન્ડી કાઢે સારું, અને આ એન્ડીનો ઢગલો એ અત્યારે કાઢવાનું છે. અને આપણે ભેગા વેલજીભાઈ ને વેરસિંહભાઈ બધા ટ્રેક્ટર ટોલીમાં પહોંચી જાય અને હવે વાટ જોતા મમ્મુભાઈની તો એ હલર લઈને આવે તો ભાઈ આપણે એન્ડી કાઢવાનું ચાલુ કરીએ. આ એન્ડી કાઢ્યા કામ કર્યા હતા તો વહેલા પહોંચી જાય, પણ આ ખેતરના ધણી રહે એ પેંટે વાંથી આવતા હે ઓલાતા ત્યાં પણ ધણી નહીં પહોંચતા. ઘણું કરે આવા ધણી હોય તો મજૂરીનું મરવો જોઈએ ને આવામાં. તો આ જોઈ લ્યો ખેતરના ધણી રવરોન પહોંચ્યા અને આવતા ને ઘણું ભણતા ડાયરેક્ટ ઘણું ખપતે. મમ્મીભાઈ તમે ચાય પીલા દો, ચાય ખપે આવતે ને મજૂરા કેરના વાટ જોતા પેન તમે રવરોન આવતા ચાય ખપતી. કેટલેક ગુણું થાય હે કી ગીવો હવે કરે વિચાર દેખી ભાઈ મમ્મુભાઈ 20 ગુણું ભણતા આ ઢગલામાં તમે જોઈએ કેટલી થતી. નવી સ્ટાઇલની ધોતી કાંઈ નથી. અહીંયા બધા કામ ના કરતા લેવા જાય ને ગુણ એક કાઢી નહીં ને એથી મોર તો ચાય તૈયાર થવું ગઈ ઘીસણી ને ભરી જાય એની વાત જોતા. તો ભાઈ આ ચાય બાય પીવું ને બે એન્ડી કાઢવાનું ચાલુ કરી ને, અને આ મમ્મુભાઈ ખેતરના ધણી અને આપે અને આ જરાક હવડો કામ મીટાવી લીધે અઘરા કામમાં તો જરાક 3 પે મમ્મભાઈ હીવિયાનું કામ કરતા હોય ને આપણે ખાલી ઘણું ચાલે તો કામ કરતા હોય. મમ્મભાઈ હવડો કામ જ મીટાવાય ને 100%. આ મને જવાય હલર દે 5 જરાક ખતરા વાળો કામ કાજે. અયો વેલજીભાઈ ગમેલા ખણતા એ સારો કામ હે. એની ફાઇનલી બધી એન્ડીને ગુણ કાઢી નાખી અને આ તો બધી ટોલીમાં ચડાવી રાખ્યું. અને આ મમ્મભાઈનો આશરો કંઈક સારો લાગો, કારણ કે ગુરુ 20 ભણ્યો હતો ને 22 ખણ થવું અહીંયા બેખણનો ફેર પયો. બેખણા ક્યાંક ડાયવડે વાંધા એવું નહીં. અને ટોલીમાં ચડાવી રાખ્યું. હા ધોતીને દઈ દેશે. ધોતી 2 ગુણ તમારી ને, ધોતીને 2 ગુણ દઈ દેશે. બપોરે એન્ડી બેન્ડી કાઢું ને પાછા ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યું ને મસ્ત રોટી બોટી ખાવી લીધી અને રોટી ખાવું અને હવે જરાક વાર કરી નીંદર. પછાડને જવાનું નિરોણા હલરનું કંઈક વેલ્ડિંગ તૂટું ગયું વેલ્ડિંગ કરાવવા. તો હવે 3 વાગે નીકળું, મળીએ 3 વાગે. બપોરે જરાક વાર નીંદર કરી લીધી અને નીંદર કરું ને ઉઠું કરું ને હવે જવાનું આપણે નિરોણા હલરમાં થોડીક વેલ્ડિંગ કરાવવા. તો પહેલાં ઘરેથી આપણે ખણવાની આપણી બિલ્લોરાણી. હવે તમે એ લાગતો હશે કે બિલ્લોરાણી કણેર ખણી જતો હોય ને હલરમાં વેલ્ડિંગ કરાવી હતો, તો ભાઈ આ બિલ્લોરાણી રાખશું આપણે કાકાના ઘરે અને હુંથી ટ્રેક્ટર લઈને જવું નિરોણા. તો ભાઈ બિલ્લોરાણી આપણે રાખું દીધી મમ્મુભાઈના ઘરે અને મમ્મુભાઈના ઘરેથી એમનું ટ્રેક્ટર ખણું અને વાય હલર જોતરું ને આપણે નીકળું ગયા ડાયરેક્ટ નિરોણા ડેપા હે. અને જાતા જાતા તો રસ્તામાં આપણે ટેપ વજાડ નાખીને ગીત સાંભળતા જતા હતા. ટ્રેક્ટર આકલતા આપણે પહોંચી ગયા નિરોણા નેમાં અને અહીંયા કણે ટાટાજી કામ કરતો હતો અને અહીંયા કણે મોટા ભાઈ કામ ચાલુ છે. એમાં પોલિયો પણ બનતો રહ્યો પણ આપણે અહીંયા પોલિયાનું કામ કર્યું એટલે આપણે સીધા રવાના થવું ગયા. અધોચે રોડમાંથી આવીને આપણે ઊભું રહેશે અને બોલેરો પાર્કિંગમાં રાખું દઈને હોટલ રનફ્રન્ટ કરે આવું ઊભું રહેશે. હોટલ રનફ્રન્ટમાં ઊભું રહ્યા અને આપણા ખેતસીભાઈએ કચરા કોલ્ફી ખાઈ લીધી અને આપણે કોણ ખાઈ લીધું અને આ મમ્મુભાઈ માઉન્ટેન ડ્યુ પીતા અને હજી તો ઠંડો મગાવતા બે અને આ કચરા કોલ્ફી ખાતા બે ખેતસીભાઈ. અમે ખાઈએ કોણ બીજો કોણ થાય રનફ્રન્ટમાંથી હજી ખાવું પીવું નીકળ્યા હતા અને ખેતસીભાઈને આપણે બધા ભેગા થઈને પહોંચ્યા ડાયરેક્ટ ડીમાર્ટમાં. અને હવે ડીમાર્ટમાં જોઈએ ઘણું કાંઠ થતી અંદર હાલીએ. ભાઈ ડીમાર્ટમાં પહોંચી ગયા
હા બીજા ઘણું લેવો એ ખબર નહીં કહેતી. ખેતાભાઈ ઘણું લેવો કાંઈક લેશું. ખેતાભાઈ કહે કાંઈક લેશું. અને શું લઈએ એનું કાંઈ નક્કી નથી. લઈએ તો અહીં આચા ડીમાર્ટમાંથી થાવ ને પહે પહોંચું ગયા ડાયરેક્ટ ભુજ બજારમાં. અને ડ્રાઈવર અહીંથી આપણા મમુભાઈ. હવે બહાર નીકળવાની ટ્રાય કરતા પણ આ ટ્રાફિકમાં ક્યાં નીકળો એ ખબર નહીં પડતી. ભુજથી પાછા પહોંચ્યો ને નિરોણે પહોંચ્યું ને હલર કમ્પ્લેટ થવું ગયો તો એટલે આપણે આ મમુભાઈનું ટ્રેક્ટર લાવીને પાછા નીકળવા ઘરે પાસે. અને હવે રાતના જ્યારે પહોંચીએ અડધી કલાક તો લગભગ લાગશે. હવે ઘરે પહોંચીને નાવ દઉં ને ભાઈ મળીએ આપણે ઉલાવમાં ડાયરેક્ટ. હવે આતા ભાઈ અત્યારે ઘરે પાસે ફાઇનલી ટ્રેક્ટરને હલર આપે રાખ્યું મમુભાઈને ઘરે. અને ઘરે આવીને ઢીલું કરવાનું થવું ગયું એકદમ ચકાચક. અને આપણું આજનો વ્લોગ કરી અહીંયા જ પૂરો. આપે મળીએ બીજા વ્લોગમાં. ત્યાંથી તમે બધે રામ રામ.